સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નડિયાદના ડભાણ રોડ પરની ઘટના, આઈટીની કાર્યવાહી યથાવત। એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આવકવેરા વિભાગના દરોડા યથાવત છે। 24 કલાકથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। મેઘરાજ ટહેલિયાની ફેક્ટરી ઘરે પણ આઈટીનું સર્ચ ઓપરેશન। ગ્રેવિટી ગ્રુપ, નેક્સસ ગ્રુપની ઓફિસો સાથે અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। નડિયાદના ડભાણ રોડ પર આવેલા એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે। ખેડા જિલ્લામાં ડભાણ રોડ પર આવેલી ગરમ મસાલાના વેપાર કરતી આ ફેક્ટરી, જેની ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને સવારથી જ જે વેપારી છે તેમના ઘરે આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમારા સંવાદદાતા જલ્પેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જલ્પેશ, આઈટીની કાર્યવાહી એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પર યથાવત છે, શું વિગતો તેને લઈ? દીપા, આઈટી ના દરોડા એટલે કે કહી શકાય કે આઈટી એ 24 કલાક ઉપર થયા ત્યાં નડિયાદમાં ધામા નાખ્યા છે। કહી શકાય કે જે કુમાર મેઘરાજ ટહેલિયાણી છે, જે એશિયન ફૂડ ફેક્ટરીના માલિક છે, તેમના ઘરે, તેમની ફેક્ટરીએ અને અન્ય જગ્યાઓએ દરોડા કર્યા છે। સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 24 કલાક ઉપર વીત્યા છે, પરંતુ હજુ પણ ઓપરેશન ચાલી રહ્યું છે। એટલે કહી શકાય કે મોટી માત્રામાં ત્યાં આગળથી કર ચોરી પણ નીકળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જે રીતના રિયલ એસ્ટેટ બિલ્ડર ગ્રુપમાં ગ્રેવિટી ગ્રુપ, નેક્સિસ ગ્રુપની ઓફિસમાં અલગ અલગ જગ્યાઓએ જે લાગતા વળગતી જે ઓફિસો છે ત્યાં પણ આઈટીના દરોડા છે, એટલે કે ધામા નાખ્યા છે આઈટીએ। ગઈકાલની આ કાર્યવાહી થઈ રહી છે। હજુ પણ આ કાર્યવાહી યથાવત છે અને હજુ પણ કલાકો સુધી આ કાર્યવાહી ચાલી શકે એમ છે। પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો આટલી મોટા દરોડા અને આટલા લાંબા સમયથી ચાલતા દરોડામાં શું બહાર આવે છે તે એક મોટી વાત છે। આભાર જલ્પેશ, જાણકારી આપવા માટે।